તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। 24 કલાકની અંદર 224 તાલુકાઓમાં વરસાદ પડ્યો। સૌથી વધુ બરવાડામાં 7.52 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે સાયલામાં 6.30 ઇંચ અને બોટાદમાં 5.43 ઇંચ વરસાદ વરસ્યો। મૂડીમાં 5.31 ઇંચ, જોડિયામાં 5.24 ઇંચ અને થાનગઢમાં 4.76 ઇંચ વરસાદ વરસ્યો। ઉમરાળામાં 4.76 ઇંચ, વલ્લભીપુરમાં 4.53 ઇંચ, ચૂડામાં 3.78 ઇંચ જ્યારે રાણપુરમાં 3.58 ઇંચ વરસાદ ખાબક્યો। ગાંધીધામની વાત કરીએ કે ત્યાં પણ 3.39 ઇંચ, ધંધુકામાં 3.23 ઇંચ, બોરસદમાં 3.19, અંજારમાં 3 ઇંચ, નખત્રાણામાં 2.87 ઇંચ અને પેટલાદમાં 2.91 ઇંચ વરસાદ વરસ્યો છે। આણંદમાં 2.40 ઇંચ, માળિયામાં 2.68, હળવદમાં 2.6, જ્યારે ધોલેરામાં 2.56 ઇંચ, જ્યારે સિહોરમાં 2.52 ઇંચ વરસાદ વરસ્યો છે। આમ સૌથી વધુ વરસાદ બરવાડામાં વરસ્યો 7.52 ઇંચ।